નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢાડા ગામનો મુખ્ય માર્ગ છેલ્લા 20 દિવસથી બંધ। ગઢાડા ગામનો કોઝવે ખખડધજ હાલતમાં, કોઈ તંત્ર રિપેરિંગ કામ પણ કરવામાં નથી આવેલ। છેલ્લા 20 દિવસના કોઝવે તૂટેલ છે, પણ તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવેલ નથી, જેને કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। તાલુકાના ગઢાડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે મોજ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી જે ગઢાડા ગામનો રસ્તો જે કોઝવે આવેલ છે મોજ નદીમાં તે બિલકુલ તૂટી ગયેલ છે ખૂબ જ વરસાદને કારણે, જેને કારણે ગામ લોકોને 20 કિલોમીટર કે 15 કિલોમીટર ફરીને જવું પડે છે। જેને કારણે અમારી એવી માગણી છે કે આ ગામના અત્યારે મેટલથી જો સામાન્ય રીતે પૂરવામાં આવે તો અમારો આ રસ્તો શરૂ થઈ જાય એમ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। તે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, જેથી અમારી માગણી એવી છે કે હવે વરસાદ પણ રહી ગયેલ છે ત્યારે આ રસ્તો મેટલથી તાત્કાલિક રિપેર કરે અને રસ્તો શરૂ થાય એવી અમારી માગણી છે।